નમસ્તે. નવસારી છગન ગોધાણી. વીણેલના મોતી મણકા નંબર 23. 30-35 વર્ષ પહેલાંની વાત છે. હું ને ગોયલ સાહેબ ઓફિસમાં બેઠા હતા. એક પતિ અને પત્ની આવે છે ઓફિસમાં. આવકાર આપીને બેસાડ્યા, પાણી પાયું. આ ડૉક્ટર હતા, ડૉક્ટર સુરેજા સાહેબ. મોટી માણમાં પ્રેક્ટિસ કરતા હતા, MBBS હતા. અને સાથે હતા તેમના ધર્મપત્ની. એ મોટી માળી હાઈસ્કૂલમાં BSc B.Ed હતા. એ પણ હાઈસ્કૂલમાં નોકરી કરતા હતા. સુરેજા સાહેબ કહે છે કે મારી દીકરીને દાખલ કરવીશ. 3 વર્ષની થાય છે, KGમાંથી દાખલ કરવીશ. ગોયલ સાહેબ કે કાંઈ વાંધો નહીં, મોકલી દો, ઇન્ટરવ્યૂ લઈ લેશું. પણ ડૉક્ટર સુરેજા સાહેબ કહે છે કે સાહેબ એક પ્રશ્ન છે. તો કે બોલો, શું પ્રશ્ન છે? મારી દીકરી બેરીને મૂંગી છે અને મોટા ભાગના એમ કહે છે કે તમે આને જુનાગઢ બેરા મૂંગાની સ્કૂલમાં મોકલો, અમારે મોકલવી નથી. બોલો, આવું છે, પણ મારે આદર્શ એવી ભણાવી નથી. તો શું થશે સાહેબ? ગોયલ સાહેબ કહે છે કે હું ટ્રસ્ટીઓને વાત કરી જાઉં. તો થોડા દિવસ ટ્રસ્ટીઓને વાત કરે છે. ટ્રસ્ટીઓ કહે છે કે જો શિક્ષકો તૈયારી હોય, શિક્ષકોની તૈયારી, તો કાંઈ વાંધો નથી. ગોયલ સાહેબ શિક્ષકોને બોલાવીને કહે છે કે બોલો, આવો પ્રશ્ન છે, તમે કરી શકશો? બેરી મૂંગી છે, સાંભળતી નથી અને બોલી શકતી નથી. બેરા મૂંગાની સ્કૂલની છોકરી નોર્મલ નથી, તમારે ભણાવવાની છે, કરી શકશો? આદર્શ સ્કૂલના શિક્ષકો જે લેતા હતા KG-વાળા અને પહેલાં ધોરણવાળાને બોલાવે છે, કહે છે કે હા, અમે પ્રયત્ન કરી, બને ત્યાં સુધી અમે કરાવી દઈશું, પણ તમારે મહેનત કરવી પડશે. ત્યારે બેન જવાબ આપે છે કે હું નોકરીમાંથી રાજીનામું આપી દઈશ, પણ મારે છોકરીને આદર્શમાં ભણાવીશ. આવા શબ્દ અમે સાંભળ્યા શિક્ષકોને મોઢે, શિક્ષકોની પાસે, કે આદર્શમાં ભણાવી છે તો અમને પડકાર ફેંકો કહેવાય અને અમારી પ્રત્યેક લાગણી બતાવી કહેવાય કે આદર્શમાં મારે બેસાડવીશ. અને એને વિશ્વાસ હોય તો જ કે મારે આદર્શમાં બેસાડવી છે. અને કીધું કે આદર્શ સ્કૂલના શિક્ષકો અને નોર્મલ કરી શકશે, બધું વ્યવસ્થિત. અઘરો પ્રશ્ન હતો, પણ પ્રયત્ન બધા શિક્ષકો કહે છે કે અમે કાંઈ વાંધો નહીં, કરી શકશું. બેન રાજીનામું આપી દે છે હાઈસ્કૂલના શિક્ષકમાંથી અને ઘરે એટલી મહેનત કરાવે છે. વિચાર કરો, એ છોકરી બેરી મૂંગી, કંઈ સાંભળે નહીં, છતાં પણ અમારા બહેનોએ KG-માં તો બહુ પ્રશ્ન ન આવે, રમતગમતનું હોય, લખવાનું ઓછું આવે, એટલે KG-વાળા બહેનો અને પહેલા ધોરણવાળા બહેનો પ્રયત્ન કર્યા અને છેલ્લે એ છોકરી નોર્મલ ભણે એવી રીતની એ છોકરીને ટેટ કરવામાં આવી, તૈયાર કરવામાં આવી. અને એ છોકરી બોલે નહીં, છતાં પણ શિક્ષકોના હાવભાવ અને બધું સમજી અને લખે, નોટું વ્યવસ્થિત ઉતારે. જે બ્રેન લિપિ હોય એને બદલે છોકરી સામાન્ય છોકરા નોટું ઉતારવા બની ગઈ. હવે આ છોકરી છેલ્લે અમારે 12 સુધી ભણી અને 12મા ધોરણ સુધી એ હોશિયાર જ રહી, એટલું ધ્યાન આપતી. અને છેલ્લે MSc માઇક્રો કરી અને છોકરીએ પોતાની લેબોરેટરી નાખી. અને સારામાં સારું, પહેલાં અમદાવાદ હતી છોકરી અને અત્યારે કદાચ અમેરિકા હોય, કારણ કે એનો ભાઈ ધવલ છે, એ પણ અમારી પાસે ભણેલો, એ પણ ડૉક્ટર થઈ ગયેલો. એના પપ્પા અત્યારે બધાય છે અમેરિકા છે. 99% આ છોકરી છે એ અમેરિકા સેટ થઈ હોય. એટલે સામાન્ય નોર્મલ છોકરીની જેમ આ છોકરીને અમારા શિક્ષકોએ તૈયાર કરી દીધી. એટલે કભી કભી સંદેશમાં, કભી કભીમાં લેખ આવે છે. આ લેખની અંદર પણ સ્વાતિનો લેખ આખો આવ્યો હતો. અને મારી દ્રષ્ટિએ, મારા ધ્યાનમાં નથી, ગુજરાતમાં પણ આવો કિસ્સો હોય કે બેરા મૂંગાને તૈયાર કરનાર કોઈ હોય તો મારે કિસ્સો કહેજો. અને આદર્શ સ્કૂલના શિક્ષકો, આદર્શ સ્કૂલનું આજ મને ગૌરવ છે, મારા શિક્ષકોનું ગૌરવ છે. અને એથી વિશેષ મને મારી સ્વાતિ, મારી નિશાળમાં તૈયાર થઈને સ્વાતિ, એનું મને ગૌરવ છે. એક નોર્મલ છોકરાને જેમ ભણી અને MSc થઈ, માઇક્રો થઈ અને લેબોરેટરી ચલાવે છે, બોલો. એટલે ખરેખર હું મારા શિક્ષકોને તો મને ધન્યવાદ આપું છું અને સ્વાતિને ધન્યવાદ આપું છું. અને એના કરતાં એના વાલીને ધન્યવાદ આપું છું, કારણ કે મારી સંસ્થા ઉપર, મારી સ્કૂલ ઉપર વિશ્વાસ મૂક્યો. અને ખરેખર મારી સ્કૂલના શિક્ષકો ઉણા ઉતરા નહીં અને એના મા બાપ જેટલી મહેનત કરી અને છોકરીને આગળ પહોંચાડી અને એનો આત્મવિશ્વાસ જગાડ્યો. વિચાર કરો તમે, જે સામાન્ય છોકરા ન કરી શકે એના કરતાં આ છોકરીને સારી રીતે તૈયાર કરી અને મહેનત કરી. એમ ન થાય, મારા શિક્ષકોએ મહેનત કરી અને સામે એના મમ્મી પપ્પાએ મહેનત કરી અને આ છોકરીનું ભવિષ્ય બની ગયું. અને અત્યારે એ છોકરી આગળ વધેલી છે. એટલે ફરી એક વખત મારી સંસ્થાને, મારા શિક્ષકોને અને સ્વાતિના વાલીને અને સ્વાતિ માટે ગૌરવ અનુભવું છું. જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.